પછી રાખજો. હા પ્રેમ રાખજો. ભાઈ બેન નો પ્રેમ એવો જ ભાઈ. ઘરે હોય ને ત્યારે એટલા બાંધવી, વેવણે બાંધવી. હા પૈસા મારા કે બીજું બધું તમારું. શરીરના સસરાને લોકો આવવાના છે ને એટલે ખજૂર વાળું દૂધ બનાવવાના છીએ. આપણે વિડીયોના ઝંઝટમાં મોઢું બાળવા જ નથી, તમે પંખો બંધ કરાવ્યો. કરું છું. સારી આવે છે. સારી આવે છે. કોની રીતે મળે છે કઈ ખબર જ ન પડે મેસમાં. ગુડ ઇવનિંગ, કેમ છો બધા? મોજમાં આવે પણ એકદમ મોજમાં છીએ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવા છે? બહુ હરખાઈ ગઈ છો. આ હરખાઈ ગઈ છું. ના, તું હરખાયેલી લાગે છે. આજ કઈક નવીન માં છે. સેલેરી એવી લાગે. હા, સેલેરી એવી છે. એનું કારણ મને પૂછ. હા, હું એના સાસુ સસરા નણંદબા આવે છે. હે ઉર્વિશા. હા આવે છે પણ એમાં લે હરખાવાનું હોય એમાં. મોઢું તો આમ ગાળ કાઢી ગઈ. પાછા આટલા ને એટલા વરખ લગન પછી રાખજો. હા પ્રેમ રાખજો. હા. અત્યારે રાખો ને એટલે પછી બહુ પછી હોવો જોઈએ ઉર્વિશા. રાખશું રાખશું ફરિયાદ ન આવી ફરિયાદ છે. માં આવી જાય કોઈ દી. હા ફરિયાદ એવી છે મારો પણ નહીતર હું કરીશ તું? કાંઈ નહીં, આવે તો આવે, એમાં શું કરી લેવાનું આપણે તો. એવું છે. મેં એકવાર છે ને દીપને એવો ક્વેશ્ચન કર્યો હતો. મેં કીધું તું હું પાછી આવું કદાચ તો તું રાખીશ? તે ઓલો કે ના, ઈ કે હું નહીં રાખું. તો તું રાખીશ કે નહીં? રખાય જ ને, એમાં શું વાંધો? મિલન રાખશે એમ તને. નહીં મિલું કઈક બીજું ત્રીજું ચોથું એમ નહીં, કંઈક સાંભળો. ભણતો ને કંઈક. અત્યાર સુધી આપણે એને મોટા કર્યા તો મોટા થઈને પછી એને મને મોટી કરી હો, એને મને મોટી કરી. અત્યાર સુધી આણે તને મોટો કર્યો કે મેં એને જો અત્યાર સુધી આપણે એને હાચવા હોય, મોટા કર્યા હોય, પછી હાચવા જ પડે ને. એને મને મોટો કર્યો. ઈ નાનો હતો ને તો ઈ શું કેતો ખબર? કઈક આપણે તોફાન કરતા હોય, નાના હોય તે તો બધા બાજતા હોય તો હું નેશાને બાતી કે હાય દીકરીઓ બે બાંધો છો હું કે હારે જાવ ને તો ઈ કે પાછી આવશે ને તો હું પછી નહીં રાખું ઈ કે એમ કેતો હોય. હા, ભાઈ બહેન નો પ્રેમ એવો જ ભાઈ છે ને. આપણે ત્યારે ઘરે હોઈએ ને ત્યારે એટલા બાંધવી, વેવણે બાંધવી, હાવણીએ બાંધવી, ગમે એમ બાંધવી. પણ છે ને પછી જ્યારે મેરેજ થઈ જાય ને ત્યારે ભાઈ ને બેન ને ભાઈ બહુ બધા યાદ આવે. અત્યારે છે ને દીપે મને 2-3 દિવસે ફોન કરીને કહે કે તું શું કરે છો? પછી હું છે ને ત્યાં મળવા જાઉં ને તો એમ કે અમે તો કે રોટલા શાક ખાતા તો તું આવે ને તો કંઈક નવીન બનાવજે. એટલે છે ને આવો પ્રેમ રે. ઈ બાને ખાવાનું થઈ જાય ને બધું હાલી જાય. હા બધું થઈ જાય. હા બરાબર. આપણે આંટીને પૂછવી હવે, તમે બાંધતા હતા કે નહોતા બાંધતા? છે ને બે બેનો હરખ્યો હતો. હા. તો એમ બે બાજ્યો. પછી ભારત મારા હાવ નાના ભાઈઓ તો નાના હતા. પછી કાજલ માસે ને પરેશ મામા છે ને બે હરખા હતા તે બહુ બાંધતા. પણ કાજલ માસે સાસરે ગયા ને તે બધા કરતા પરેશ મામા વધારે રોયા. હા જો એવું છે ઉર્વિશા. એટલે મિલન તો અત્યારે બાંધવું એટલું બાંધી લે છે. રોવું પછી પડશે. એ વાત પછી નહીં, ત્યાં આપણને રોવું પૈસા પડશે. મળે તો. હું પૈસા મળ્યા. એના એય. મારા છે. મમ્મી એકવાર લઈ જાઓ. 50 રૂપિયા ભાઈ બે ભાગ પાડે છે. 50 રૂપિયા હોય તો એમ કે આ આપણે પાસ લઈ લઈએ. આ વસ્તુ છે ને ઓફિસે કેવું થાય ખબર? હું છે ને ત્યાં રીલ્સ ઉતારતી હોય ને એવું બધું કરતી હોય ને હે તો કવર મારે કાઢવું પડે તો એમાંથી પૈસા આવે ને રિદ્ધિ ને એશુ ને હર્ષ ને બધા વેચી લે. પછી એવું કરે છે, ન્યાય એવું કરે છે ને આમાં જ પૈસા લીધા ને તોય તે એવું કરે. કાંઈ નહીં, રાખો આ ફોન તમારો, પૈસામાં. કાંઈ વાંધો નહીં. આપણે ફોનની કિંમત મારે ફોન ની વેલ્યુ છે 50 રૂપિયા નહીં. ફોનની કિંમત આ પૈસા કરતા વધુ છે, પણ મારે શું કામનું? ફોન તમારો છે એટલે આપણે પૈસાની વેલ્યુ આવે. વાંધો નહીં, ચાલો. પૈસા મારા ઈ કે બીજું બધું તમારું. ઉર્વિશા કેમ થયું? પાસ નું સેટિંગ થશે કે નહીં? હું તો અયા જો ને જેટલા હોય એટલા. ગયો તો હમણાં કાલે કાં તો પ્રમદી ગયો તો ત્યારે પાસનું સેટિંગ થઈ ગયું તો આજના પાસનો છે, કાલના પાસનો છે, આ તો પ્રી નવરાત્રી છે તોય હવે પાસ તો ઓલી ભાઈ નવરાત્રીમાં મળી જાય કે નહીં ખબર નહીં કઈ. ઓકે, પાસ મળી જશે એમ? કેટલા દિવસના? ભાઈ 10 દિવસ જાવ હોય 10 દિવસ આવો. અચ્છા. પ્રીના જોતા હોય તો 11-12 દિવસના જોતા હોય તો પ્રીમાં નથી જાવ. પ્રીમાં તો આપણને કઈ બહુ ઇન્ટરેસ્ટ કોને હોય. ખબર કાલે નવરાત્રીની સાચી મજા નવરાત્રીના 9 દિવસોમાં જ આવે. બરાબર બરાબર છે ને? બરાબર છે. નવરાત્રીની સાચી મજા ત્યારે જ આવે, પેલા ન આવે. પ્રી નવરાત્રી થાય, ચૈત્રી નવરાત્રી માતમ હોય. ચૈત્રી નવરાત્રીનો તો બહુ જ માતમ હોય. પણ પ્રી નવરાત્રી કે ચૈત્રી નવરાત્રીમાં આ વર્ષે આપણે હતું ખબર છે? અમે તો કાશ્મીર ગયા હતા, ખબર નથી અહીંયા હતું પણ આ તો ઈ સાચી મજા ત્યારે જ આવે. આમ વાઇબ નો આવે કે આ નવરાત્રી ના ના, હું તો ગયો તો મને તો vibe આવી હતી. ભાઈ ભાઈ હતી તને? Vibe આવી. પણ ગાવાવાળા સિંગર ગઢવી હોય પછી એવું વાંધો વાહ આવે. ભાઈ વાહ, ગઢવી સાહેબ હતા. તો પછી ક્યાં તો અમદાવાદ ગયો તો? ના ના, ઈ આદિત્ય ગઢવી ગઢવી થોડા છે. આદિત્ય ગઢવી
જયશ્રી ગઢવી, ઓમશ્રી ગઢવી. આ તો ઓમશ્રી ગઢવી આવ્યા હા, હતા. હા. અમે સ્ટોરી મૂકી ને તો ઓમશ્રી ગઢવી સ્ટોરી જઈ બોલો. એવું છે. જોયું ને એની સ્ટોરી જોવે ભાઈ. વાહ ભાઈ વાહ. આવ નવરા. ઈ નવરા કે આપણે ઈ સ્ટોરી પ્રી નવરાત્રીમાં જાવી ને એટલે આપણે નવરા હોવી, ઈ નવરા ન હોય. હા, બરાબર બરાબર. છે. concept એનો હોય તો ઈ થોડા તો નવરા પછી? હોય. આપણે જ નવરા તહેવારી. આ તો આપણે ટાઈમ કાઢીને ત્યાં મજા કરવા જ આવી. હમ. બાકી આ તો દિવસે તો કઈ મજા એવી હોય નહીં. હા હા હા. બોલો બીજું કેમ ચાલે ઓફિસ પાણી? ઓફિસમાં પાણી ક્યાંથી આવ્યું? ઓફિસ પાણી ઓફિસ પાણી ધંધા હમણાં પાણી. વરસાદ છે એટલે પાણી ભરાઈ ગયું તો ના હા, ના અમારા હા. ઓફિસમાં નથી ભરાણું પાણી. કાલે છે ને મિલન કેવું થયું હતું ખબર છે? ઓલું આપણે ઈ કાંઈ નહીં. બાજુમાં પેલા મારી વાત આજ તમે બધા બહાર શોરૂમ ની બહાર ઉભા શું કરતો બપોરે વરસાદ આવતો ત્યારે? ત્યારે છે ને જેલી વેસ્ટર્ન વેર નું જે બોર્ડ છે ને એના ઉપર કબૂતર બહુ ચરકી ગયા હતા ને ઈ બધું સારું કરતા હતા. મને એક મારા ફ્રેન્ડ થ્રુ વાત મળી કે અહીંયા બધા બહુ ટોળવળીને બહાર ઊભા છે પૂછ્યું એમ. હા એમાં એવું થયું હતું કે જેલી વેસ્ટર્ન વેર ના બોર્ડ ઉપર બધું કાંટા ને એવું બધું નાખ્યું પછી અને એ આજુબાજુની બધી શોપ વાળા અમને પાછા હેલ્પ કરાવવા માટે આવ્યા હતા એટલે ત્યારે ઈ આમ બહાર બીજું મને શું કહેતા હતા ઈ ગયો હવે. કાંઈ નહીં હવે કાલે ભૂલી કેવું ગઈ. થયું એમ. હા કાલે એવું થયું હતું કે આપણી બાજુની શોપ છે ને એમાંથી કોઈ કે ઓલો કઈ બાજુની શોપ નથી ઓલો હોલ છે હા ત્યાં છે ને કોઈ કે ઓલો રેડ કલર નો પાઇપ નો આવે ફાયર બ્રિગેડ નો ઈ છે ને ચાલુ કરી દીધું હતું ને ત્યાં આખા હોલમાં પાણી ભરાઈ ગયું હતું. બાજુમાં ક્યાં હોલ છે? આપણે આગળની ઓલી સાઈડ હા હા આગળની સાઈડ અને ત્યાંથી છે ને પછી સામાન ઘણો ખરો પલળી ગયો હતો એટલે છે ને મેઇન વસ્તુ ઈ છે કે પાણીપુરી વાળાની જગ્યા ફેરવવી પડી હતી કાલે. એવું થયું પાણીપુરી વાળાની જગ્યા ફેરવવી ઈ પડી. કઈ વાત નહીં. આજે તો ખુશીનો મારે ભાભીને છે પૂછો કેમ 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 કે આજે ન્યા એ ત્યાં સુધી એક જ પાણી વાળો હતો હવે બે પાણીપુરી વાળા થઈ ગયા. હા ઓ રીશા ને બે પાણીપુરી બીજા વાળા ક્યાં આવ્યા? ત્યાં બાજુમાં જ તે આ સાઈડ એક આ સાઈડ આજ ભાભીને ઇન્વિટેશન દેવા આવ્યો છે કે તમે અમારી પાણીપુરી ટેસ્ટ કરવા આવો. એવું કેવા આવ્યા હતા? બે સાઈડ પાણીપુરી વાળા આવી ગયા. એમને તમને સ્પેશિયલ બોલાવવા આવે આઈ ડોન્ટ નો. વાહ ભોજન તૈયાર છે. મારી વાત સાંભળ. હા તમે બોસની જગ્યાએ પાણીપુરીની લારી નથી કરી ને ત્યાં લેશું. નહીં તમને એમ થાય ઘરનું કરી જ રહેશો. હાથ થાય. દરરોજ અમને વિચાર આવે એવો કે પાણીપુરી વાળા ત્યાં કસ્ટમર હોય ને કઢી, હા પછી ખીચડી, કેમાં ગ્રીન ખીચડી પાલક ખીચડી છે આ. ખીચડી, પછી અચ્છા. ભાખરી, આ હા. મરચાં, પછી હા. આ રવો. વાહ ભાઈ વાહ શાક. બે શાક. ભાળીને ખાવાનું મન થાય છે. બહુ મન તો થાય બે છે શાક. આ તો આપણે હાલો ખજૂર વાળું દૂધ બનાવવાનું છે બનાવી તારે નાખવી બનાવવાનું છે. તું જમે ઘરે, જમી નાખ પછી બનાવ. પછી ઠરશે નહીં આંટી તો તું કેમ ગરમ હોય? ગરમ ગરમ પીરસવું છે કે ઠંડુ ખુશી જો તમારા સસરાને કોમેન્ટ કરો કે તમને ઠંડુ ભાવે છે ગરમ. હા એવું રહેશે એવું કે એટલે ફોન કરવાનો. એને કે આ વિડીયોમાં કોમેન્ટ કરે તમને ઠંડુ ભાવે છે ગરમ. આ તો વાત છે. ત્યાં તો દૂધ ઠરી જ જશે કા ખરી નહીં, ફાટી જાય, દૂધ બગડી જાય. ચાલો બધા જમવા બેસી ગયા છે અને આજે શું છે જમવા મમ્મી બસ ગાંઠિયા કાંદાનું શાક ભાખરી હા. રોટલા હા ઘણી બધી વેરાયટી છે અને પ્રસાદ હજી વિશાલ લે કરો ઈ તો. પ્રસાદ લઈ લો વિશાલ આટલો બધો ક્યાંથી આવ્યો? ક્યાંથી ન આવે આપણે બનાવવો પડે શુક્રવાર છે ને લઈ લો તમને તો ભાવે છે ને માતાજી શીરો ખવડાવે છે પ્રસાદ. માતાજીનો પ્રસાદ છે શરીરના સસરાને લોકો આવવાના છે ને એટલે ખજૂરવાળું દૂધ બનાવવાના છીએ તો તમારે પણ મહેમાન હોય ને ખજૂરવાળું દૂધ બનાવવું હોય ખજૂરનો દૂધ જે વિન્ટર માટે એકદમ હેલ્ધી વસ્તુ છે તો એની રેસીપી આપીએ છીએ તમે પણ બનાવી લેજો કેમ ઉર્વી હા બરાબર છે, બનાવી લેશું. હાલો અમે તે ખાલી ખજૂર વાળું ન કરજો, અંદર કંઈક નાખજો બદામ ને એવું કંઈક. હા ખજૂર વિથ ડ્રાય ફ્રૂટ જો આ દૂધ છે એમાં આપણે પલાળેલો ખજૂર હતો ને એ નાખવું બ્લેન્ડર ફેરવો. હવે બ્લેન્ડર ફેરવી દેવાનું પેલા થોડાક ખજૂર બ્લેન્ડર માટે શું કરવાનું? પેલા પીન નાખવાની કે નહીં? પીન નાખવાની ઓકે હાલ. ચાલો ખજૂર છે ને આ રીતે ગ્રાઇન્ડ કરી લેવાનો એના માટે ડોયો લેવાનો. હા ડોયો લેવાનો ઓકે હાલ ડોયો લઈ લે. જો આ રીતે મસ્ત ગ્રાઇન્ડ થઈ જાય હજી નથી થયો થોડોક બાકી છે બધી ગયું એવું પેલું ઉકાળવાનું છે ઉકાળવાનું છે તમારે ડ્રાય ફ્રૂટ નાખવાનું કયો છો ને ક્યાં ગયા ઈ?
જો હવે મસ્ત મેશ થઈ ગયું છે એટલે હવે Okay, છે ને હાલો. ઉકાળવા મૂકી દઈએ બધું મિક્સ કરીને. વાહ ચાલો ગેસ ચાલુ કરો. હવે ઉકાળવા મૂકી દીધું છે પ્રિયા બેને દૂધ. હવે ઓલું ખજૂરભાઈનું powder દૂધ છે. પાવડર પાવડર છે આવાળો. આ છે ને દૂધનો પાવડર આવે કેસર વાળો, પછી કેસર પિસ્તા બદામ આમાં બધું મિક્સ આવે એ આમાં નાખી દેવાનું. અને ઓકે હાલો નાખી દો સ્વાદ અનુસાર ખાંડ નાખી દેવાની. જો આ રીતે પાવડર નાખી દેવાનું અને થોડું દૂધ ઉકળે ને પછી છે ને એને ઠંડુ કરવા મૂકી દેવાનું, કારણ કે આ છે ને ગરમ નહીં ભાવે આપણને. ગરમ તો આપણે નહીં પીવ્યા, કાંઈ નહીં, હાલો ઠંડુ કરશું. દૂધ હવે ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે, સ્મેલ આવે છે એવી. મસ્ત ઉકળી આવે છે ને તો હા હવે છે કેસર ને નાખી- કેસર નાખી દઈએ ને. હા હવે થોડોક ચમચો ભરીને દૂધ આમાં નાખી દે એટલે બધું આવી જાય. ઓકે, ઓકે. કેસર વાળું દૂધ બરાબર. કેસર વિથ ખજૂર વિથ ડ્રાય ફ્રૂટ. બરાબર. ચાલો હવે છે ને આને ઠંડુ થવા મૂકી દઈએ અને પછી સ્મેલ કેવી આવે છે? કરું છું. સારી આવે છે સારી આવે છે? એ ઢોળાનું જો હવે ઈ તું સાફ કરજે. સ્મેલ કરવા ગઈ ને એમાં ઢોળાય. હવે ઈ તું સાફ કરજો. ઓકે, એવું નથી સ્મેલ કરવા બરાબર ને આંટી? એનો તો હું સ્મેલ કરવા ગઈ ને મને ટેસ્ટ કરવા દે ભાઈ કેવું બને. આમાં ટેસ્ટ કરજો. ઓલમોસ્ટ ખજૂર વાળું જે દૂધ હતું એ વિવેકભાઈને ટેસ્ટ કરવા આપી છે. ટેસ્ટ કરો તો કેવું અરે છે? ના રે ના, આપણે વિડીયોના ઝંઝટમાં મોઢું બાળવા જ નથી, તમે પંખો બંધ કરાવ્યો. અને આ નહીં ગરમ એટલું બધું નથી ગરમ, છીએ ગરમ સારું છે. મસ્ત છે ને. હવે આ આવી રીતે નહીં હો, ઠંડુ કરીને ગ્લાસમાં મળશે. એવું છે, ગ્લાસ આવશે ને કે રકે હા રકા પીવા નહીં, ચાની જેમ નથી પીવાનું. આપણે એવું નહીં, ઓલા ઇલાયચી વાળું દૂધ બનાવવા નથી રકેબીમાં આપતા, હા હા. એટલે પછી મેં કીધું આનું કેમ સિસ્ટમ હોય ને. આ છે ને થોડુંક વહેલા બનાવી લેવાનું હતું પણ વહેલા મારે ટાઈમ નહોતો એટલે અત્યારે બનાવ્યું. હવે ઠરવા મૂકશું ને પાછું ફ્રીઝરમાં મૂકી દેશે એટલે ઠંડુ ઠંડુ થાય થઈ પાછું? જશે. હા હા થઈ જાય. 8:30 પોણા 9 તો થઈ જાય આગળ. પણ તોય મહેમાન આવે પછી થોડીક વાર બેસે ત્યાં તો ઠંડુ થઈ જાય. ચા બા બનાવવી. ઓકે, તમે કાલ ક્યાં જવાના એવી ચર્ચા થતી હતી, હું વાત કરું, હમણાં બોલતા હતા ને તમે? સ્ટેચ્યુ ઓફ યુનિટી વાહ ભાઈ વાહ. એકલા કે ઈશાન લઈને? એમ લઈને જ હોય ને. ઓહો. ચાલો વિવેકભાઈ ઈશા જોડે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના છે. મારો ફોન લેતા જાજો ને. ના ના છે ગૌતી હવે મહેમાન આવવાની ફૂલ તૈયારીમાં છે ને બધા. મહેમાનની મેં જેમ વાટ જોઈને એમ વાટ જોઈને બેઠા છે. વાટ જોઈને બેઠા છે ને. મમ્મી આવી ગયા છે. આ જો આમાં જાહેર કરે કોની વીટી મળી છે. મારી છે ઈ. હા એવું છે. જો તો આ નથી પડતી. તમારે હું તમને વાટ જોઈને બેઠા છો કે નહીં એમ? બેઠા જ છીએ ને. ક્રિકેટ જોવે છે, મેચ જોવે છે. એમ તો તું જે પહેરી એમ લાગે તારે છે. તમને ગમે? કઈ ખબર જ ન પડે મેચમાં. તમને પડે એવું છે? ખબર હોય ને ઓલા સયાફ હશે ને એ બધા ખેલાડીને ઓળખે ને એને ગમે હો મેચ જોઈ બહુ ગમે એમ. એવું છે. હા, એ બધાને ઓળખે. સચિન ને એવું કઈક આવે ને સચિન એક બહુ મોટો ખેલાડી હતો જે અત્યારે રિટાયર્ડ છે. વિવેકભાઈ સુવિચાર આપે છે, જળ છે તો જીવન છે. ઈ તો બરોબર છે પણ ને. આપણે નાના હતા ત્યારથી ખબર છે જળ છે તો જીવન છે અને ખાવાનું છે તોય જીવન છે. બરાબર બરાબર છે. કઈક બરાબર. યુનિક કંઈક સારો સુવિચાર આપો, એમ હાલો. નહીં કઈક યુનિક સુવિચાર જોતો હોય તો પછી મોટા પપ્પાને મળવું પડે. એમાં શું છે આપણને ખબર છે કે જળ છે જીવન છે પણ બસાવવાની કોશિશ કેટલી કરીએ તેની ઉપર આધાર છે. પૂરી અડધી કલાક નાય દર એ ભાઈ હું અડધી કલાક કોઈ દી નો નાવ. તમે નાઓ છો એને હું કેવું આપણે 10 મિનિટ 15 મિનિટ બા કે છે તારો કે રે. પાણી છે એ ભગવાનને આપેલી અણમોલ ભેટ છે, ફ્રીમાં છે, એટલે એની કઈ કિંમત થાય નહીં. તમે બજારેથી ગમે એ લઈ આવો તો એની કિંમત થાય. ફ્રીમાં છે એટલે તો બહુ બાટી બોલે. પાણી બા બચાવવાની વાત કરે છે. યેશુને વાર લાગે, યેશુને ભૂલાઈ ગયું, સોરી. વિવેકને વાર લાગે, ઉર્વિશાને નથી ખબર, બાને લાગે પછી વાર. બા તમારે લાગે છે વાર? ના રે ના, ખોટા બોલે હવે. ખોટા બોલે. તમારે લાગે છે વાર?
હા એશું ને તો લાગે છે, મને ખબર છે. એશું ને તો વાર લાગે, વિશાલ ને વાર લાગે. કાંઈ નાતા કોઈને હવે તો ભાયા ને ના ગાડી કેવું એમ છે કે હવે ઘરમાં કઈ નાતું જ નથી. હાલો ભાઈ, અમે કોઈ નાતા નથી એવું બાય એવું ડિક્લેરેશન કર્યું છે કે અમે કોઈ નાતા નથી. કોઈ નાતું જ નથી. એવું છે. ઉરેશા તું નથી નાતી. હુંય નથી નાતી, નહીં કોઈ નથી નાતું ઘરમાં. એવું અમારે એવું છે, ચોમાસામાં બધા નહીં લઈ પછી નો નાવી. હા બરાબર દાટી. વરસાદના પાણી હું તાર મમ્મી નાવા જાય ખોટું. તું બા રસોડામાં ખજૂર. કારું ને શું કામ કરતી હતી? ખજૂર વાળું દૂધ બનાવ્યું મહેમાન માટે. એની મહેમાન માટે તો મહેમાન આવે છે. આપણા માટે થોડું બનાવવાનું. આમ તો મહેમાન આવે સારું કહેવાય. હું કે આપણે ગમે એ આપણને મળે તો ખરું. મહેમાન પણ કલાક થા નીકળ્યા હજી પહોંચ્યા નહીં.